અખતરો કરવા આવશે બાકી આ યુનિવર્સિટી સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી સામે તમે ટમેટી જોઈ શકો, એનું ફ્લાવરિંગ જુઓ, એ ફળ જુઓ, એ વન રિઝલ્ટ મળ્યું. નીકળે 100%. સમિતિમાં અતિશય કુકડ આવી ગયું એના માટે છે ને તમે અઠવાડિયામાં જો આપણું હાવ નેચરલી છે ચણા, આમાં પાણી સિવાય કઈ આપવાનું નથી. પછી આ ઓર્ગેનિક આવે, આમાં પાણી સિવાય કાંઈ નહીં. સાથે વાવેતર છે 100%. આ કેમિકલ વાળો પ્લોટ છે, આમાં કેમિકલ આપે એમાં હુકારો દેખાય છે. જામફળ હોય એમાં કાચું હોય ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ ન આવે, પાકે પછી એમાં હીરું પડી જાય. એ ફ્રૂટ ફ્લાય નો ડંપ, જ્યારે નાનો જામફળ હોય ત્યારે ડંપ મારી પછી પાકે ને એટલે એનો ઈંડો તૈયાર થાય ને એ નીકળે એટલે અલગ ફ્રૂટ ફ્લાય ની કેવું છે ટેપ મૂકવાની. આ છે ઓર્ગેનિક. ઓર્ગેનિક છે પ્લોટ. એમાં જે બેક્ટેરિયલ આવે ને એ બધા વાપરવા આવે, એનપીકે ને બધું. અને અહીંયાથી તમારે આખું આપણું પ્રાકૃતિક, અહીંથી પ્રાકૃતિક, અહીંયાથી આખો ડિફરન્સ પડી ગયો કે કેટલું. હજી તો આ જબરજસ્ત ગ્રોથ થઈ ગયો. હજી ખેંચાઈને પાણી આપ્યું આમાં હાથી આપો તમે. તો ખેડૂત મિત્રો, પહેલો જે પ્લોટ છે તેમાં કાંઈ પાણી સિવાય આપવાનું નથી. બીજો પ્લોટ છે તે રાસાયણિક ખેતી બધી જે આપણે જંતુનાશક વાપરીને કરવામાં આવી એમાં સુકારો છે, અને આ જે છે તે ઓર્ગેનિક છે. અને અહીંથી જે આ ત્રણેય પ્લોટ આવી જાય બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલા છે. અને જુઓ અહીંથી ડિફરન્સ છે, આમાં જે સામે સુકારો જોવા મળ્યો તે અહીંથી નથી. તો પ્રાકૃતિક ખેતીના રિઝલ્ટ જો બધા આયામો વ્યવસ્થિત વાપરવામાં આવે તો બધા પાકમાં મળી જાય. એમાં રોજડા આવી જાય એમાં મહત્વ બીજું કઈ નથી. બરોબર. વાઈ થવાનું વધારે ખોરામણ આવે એવું નથી ને કાંઈ એવું હાલતું કરી તો એને હું કરતી આ નેચરલ ફાર્મિંગ. આ તો લાલ પજાવા દે, આ તો એને કઈ લાલ પજાવા દે ને રોકાઈ ગઈ. હા.